જય માતાજી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો? અને હું આજે ઘણા દિવસ પછી બ્લોગમાં આવી ગઈ હું, બરાબર. હમણાં ટાઈમ મળતો નહોતો આપણને, અને વાઈફાઈ બી ઘરે બગડી ગયું હતું, એટલે વોશ કરાવવાની તો એટલે વાર લાગે. તમને એવું લાગતું ચાલો નહીં લગાવે, અહીંયા આગળ પિમ્પલ્સ છે, આપણે બોક્સ બોલો કંઈક તો કહો. જય માતાજી બોલો. જય માતાજી. બીમાર છીએ. અવાજ દેઈ ગયો હો. હા, બેન ગયો સર. કાન જતો રહ્યા છે. કાન જતા રહ્યા છે. હમણાં એટલા ફોનમાં સિસોટી વાગ કરે છે. કઢેડું બે જ્યુસ કાનમાં. તો મિત્રો, તમે ઘણા બધા વિડીયો જોયા હશે વાઘોબાના બેરા, ફૂલકોનિયા, એ બધા લખણ વાઘોબામાં ઓરિજિનલ વિડીયો છે. બધા ભૂલીએ જાય હો, કાનમાં કઢેડું બેસી ગયું છે એમાં ને મોટું કઢેડું બેસી ગયું આખો દિવસ હોચી કર. તો ચાલો મિત્રો, આપણે કોમેન્ટ હતી ભાઈની કે તમે જમવાનું બતાવતા નહીં, પણ મિત્રો ખરેખર કોઈને પસંદ આવે ના આવે એટલે આપણે કોઈને લેતા નહીં વિડીયોમાં. જમવા આવે તો કોઈને એમને પૂછવું જોઈએ કે આપણે લેતા જ નહીં. કોઈને વાઘુબામાં ના પાડો કે કોઈને ગમે ના ગમે, એટલા માટે આપણે વાઘુબા તમે એવું જ ના પાડો ને, એટલે આપણે કોઈને વિડીયોમાં લેતા નહીં. બાકી આજે જે બનાવશું જમવાની તમારી સાથે શેર કરીશું. અમારું જમવાની ફૂલ ડિશ તમને બતાવીશું, બરાબર છે. તો ચાલો હાલ જ અમે આવ્યા છીએ આજે દુકાને, અને હવે આજે આપણે ચણા પલાળીને મૂક્યા છે. દાળ પાસે શાક રોટલી છે. શાક હનું બનાવવું એ મોટી વાત છે, લસણનું બનાવવાનું શાક. તો ચલો મિત્રો, બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો, આપણે બધું આવીને જો આ બધું બહાર મૂકી દીધું છે ને અમારો સીધો આવ્યો એવો આઈસ્ક્રીમ ખાવા બેસી ગયો, અને પતાવી દીધું છે આઈસ્ક્રીમ તો વાઘુબાના છોકરાએ તો. બાપા રે, કેવો થયો હું લાતું આઈસ્ક્રીમ ને પતાવી દીધું. તો રોજના 2-3 આઈસ્ક્રીમ તો ભાઈને હાથા વાસ ખાવાના, અને ભાવસ થઈને આઈસ્ક્રીમ પણ ના પાડીએ તો કામ કરવા ના દે, એટલે એને આઈસ્ક્રીમ ખવડાવી દેવા પડે. સીધા એવું ના કરાય ગોડા. એ તારી છોકરા, તારી ભલી થાય, છીછી વાળું થઈ જાય ચપ્પલ લે ગુડું દોરાવ. તો મિત્રો, વાગી ગયા છે અઢી, અને આપણે બધું જમવાનું પતી ગયું, બરાબર છે. તો તમને ખાલી યાદ આવી ગયું અચાનક મને, તો મેં તો તમને બતાવી દઉં. તો મિત્રો, આમાં રાઈસ જો બટેકા બાફેલા હ, અને તમારે ભૂલી ગઈ, સોરી મિત્રો. અને આ ચણાની સબ્જી હવે આગુભાઈ બને દેશી ચણા. મોસ્ટ ઓફ આપણે બધું જમવાનું પતી જ જાય છે, કોઈ દિવસ બગાડ થતો નહીં. ના દાળ થોડીક જ વધી હોય હવે, બરાબર. આ લોટમાં કશું નહીં, ખાલી એમ જ મૂકીશ. મિત્રો જો બહુ સરસ મજાનું આપણે ચોખ્ખાઈ રાખીએ છીએ, બરાબર. આ બોક્સ અહીંયા કઢાવરાઈ દેવું સીધી દુકાન માલિકનું કેવું કે તમે કાઢી લો. અને મિત્રો, ઘણા દિવસ પછી હું આવી હતી દુકાન. તો રોજ આવું, પણ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં. કઈ હા, જય માતાજી ગાઈસ. અહીંના ગોળાના ઓનર હો ના, વાઘુબા છે. હા, પણ તો બી આ સની છે આપણો. જય માતાજી ગાઈસ. એડ્રેસ આપી દેજે. તો તમારે ગોલું ખાવા હોય તો આવી જવાનું વડનગર સિવિલ હોસ્પિટલના સામે, HK માર્કેટની નીચે. બાકી જય માતાજી. ચમ બાકી જય માતાજી. તો મિત્ર, આપણે જો સેટઅપ કરી દીધું છે બરફ ગોળાનું બધું, બરાબર છે. જો અમારે જીતુભાઈ હશે, જો બાકી જય માતાજી. બાકી જય માતાજી. તો મિત્રો, મસ્ત મજાની ઓફર લઈને હું આવી ગઈ હું, બરાબર. તો મને એવું થયું કે ચાલો આપણા મિત્રો જોડે શેર કરીએ, કેમ કે બહુ સરસ મજાની આપણે ઓફર કાઢી છે ગોળામાં. તો 100 રૂપિયાની તમે ગોળાની ડીશ લો ને, 100 રૂપિયાવાળી, તો એના જોડે તમને આપણે ગોળો છે, આપણે પહેલાં ખબર છે લાકડાનું લગાવીને આપતો ગોળો, એ ફ્રી મળશે તમને. તો મસ્ત મજાની ઓફર છે, તો તમે ઓફરની મોજ માણવા માટે આવજો, બરાબર છે. અને ઓફર તો લગભગ 3 તારીખ સુધી રાખશું ઓફર. હા, 10 દિવસ આજથી કરી અને 10 દિવસ સુધી ઓફર રહેશે. 100 વાળા ગોળાની સાથે એક ગોળો ફ્રી ડીશ ને. હા, તો 100 વાળી ડીશની સાથે એક ગોળો ફ્રી મળશે તમને, બરાબર. તો આવી જજો. મારે જમવાનું ચાલુ જ છે, જોઈએ છે એમાં. અને નાસ્તાનું શું કરું તો અહીંયા આગળ ચાલશે વડનગરમાં, તો પ્લીઝ મને જણાવશો તમે. જેમિનીને પૂછવું જો એકદમ ઈઝી થઈ ગયું નહીં? એ મારા હજમ કરતી કરું તો
એ પૂછવા માંગુ છું તમને કે અહીંયા આપણે વડનગર જમવાનું તો છે જ, પણ એના જોડે નાસ્તો શું ચાલશે અહીંયા આગળ? જસ્ટ સિવિલની સામે હે, તો આપણે નાસ્તો કયો અહીંયા આગળ વધારે ચાલશે? તો પ્લીઝ તમે મને જણાવશો. સિવિલની સામે નાસ્તાનું ચોક. સિવિલ હોસ્પિટલની સામે આપણે મસ્ત કઢી ચટણી સાથે ફાફડા, ગરમ ગરમ જલેબી, ખમણ, સેવ ખમણી જેવો ચટાકેલા નાસ્તો ચાલુ કરી શકીએ. સવારના નાસ્તામાં પૌવા, ઉપમા કે પછી ગરમા ગરમ પરાઠા પણ સારો વિકલ્પ છે. આમાંથી કંઈક ટ્રાય કરવા જેવું છે કે પછી કંઈક અલગ જ જાતનો નાસ્તો રાખવો છે? એકદમ યુનિક જોઈએ છે કે જે બહુ મસ્ત ચાલે અહીંયા આગળ. પ્લીઝ જણાવો તમે મને. કંઈક અલગ જોઈએ છે તો પછી આપણે લાઈવ ઢોકળા કે હાંડવો ટ્રાય કરી શકીએ. ગરમ ગરમ પ્લેટમાં બનાવીને આપી શકાય અને હેલ્ધી પણ છે. અથવા પછી આપણે ચાઇનીઝ ભેલ કે પાસ્તા જેવું થોડુંક નવું પણ વિચારી શકીએ, જે કદાચ હોસ્પિટલની નજીક વધારે ચાલે. શું કહો છો, આમાંથી કોઈ આઈડિયા કેવો લાગ્યો? તો તમારો આઈડિયા બેસ્ટ છે, તો અમે ટ્રાય કરીશું. બરાબર. થેપલા કે આલુ પરોઠા કે અપ્પમ કે એવું કંઈ ચાલો? પ્લીઝ જણાવશો તમે મને. થેપલા અને આલુ પરોઠા તો ચાલશે. ચમ સ્ટોપ થઈ ગયું. થેપલા અને આલુ પરોઠા શું ચાલશે અહીંયા આગળ? હા, થેપલા અને આલુ પરોઠા પણ વડનગરમાં ખૂબ ચાલશે. ઓકે, તો જલ્દીથી અમે સવારમાં ચાલુ કરી દઈએ. બરાબર. તો મિત્રો જેમિનીને પૂછતા હતા, એ સીધા જીસીબી જાય. તો જીસીબી જાય છે. અમારા સીધાને બહુ જ ગમે જીસીબી મિત્રો, એટલા માટે સીધાને જીસીબી બતાવું. અને મિત્રો આપણે જેમિનીને પૂછ્યું તો એ આપણે સજેશન મળ્યું કે આ વસ્તુ ચાલુ કરો તો ચાલો. બરાબર છે. અને આપણે વિચારીએ છીએ કે મસ્ત મજાનું સવારનો નાસ્તો ચાલુ કરીએ. ઘોડાનું તો આપણે 3 વાગ્યા પછી સ્ટાર્ટ કરીએ છીએ. તો અત્યારે આપણે વિચારીએ છીએ કે ચા નાસ્તાનું ચાલુ કરીએ. નાસ્તો તો આખો દિવસ હોય. ये लड़का बहुत परेशान करता है जमीन, इसको क्या करने का? हेलो जमीनी, ये बहुत परेशान करता है, इसका क्या करने का? અરે, આ તો બહુ ક્યુટ છોકરો છે. કદાચ એને કંટાળો આવતો હોય એટલે થોડો વધારે પરેશાન કરતો હોય. તમે એને કોઈ રમત રમાડી શકો, સાથે મળીને કંઈક ડ્રોઈંગ કરી શકીએ, અથવા પછી ये ड्राइंग नहीं करना मांगतो हेलो के दे હેલો કીધે. હેલો એમ નહીં. તો આપણે એની ફેવરેટ કાર્ટૂન કે સ્ટોરી વિશે વાત કરી શકીએ, અથવા પછી એને GCB બહુ જ પસંદ છે. ડાન્સ કરી શકીએ. उसको એનાથી એનું ધ્યાન બદલાઈ જશે. બીજું, વડનગરની જાહેરમાં કોઈ ગાર્ડન કે એવી જગ્યા છે જ્યાં એ થોડી વાર રમી શકે? मेरा पप्पा रहता है એને જીસીબીનો બહુ શોખ છે. પડતો ના ભાઈ. અચ્છા, એટલે રમવાનો બહુ શોખ છે. તો પછી આપણે ડાન્સ, મ્યુઝિક વાળો આઈડિયા ટ્રાય કરી શકાય. એને બહુ ગમશે. અથવા પછી થોડી વાર બહાર ફેટાવા હું પણ લઈ તમારે જઈ શકાય. સિદ્ધરાજ જો લગ્ન કરો છો તમારે નવી નવી વસ્તુઓ શીખ. ના લગ્ન કરો તો કહી દીધી ખાવામાં તો શાક રોટલી ને એવું પસંદ છે સીધા. આને ફોન લગાવીને આને દે રાખો દારૂ રમી કરું શું કહે રહ્યા એ લોકો કેની ભાષામાં સીધા સીધા ચૂપ તો ભરો ચૂપ તો કયો ભરો જેટલો ભરે રાહુલભાઈ? બહુ ખતરનાક ભરા સીધા સીધા તો ભાઈ હવે જેમીની આપણે વાત કરી દીધી છે સીધાના લગ્ન માટે થોડા જ દાડામાં સીધાને આપણે લગ્ન કરી દેવાના કે છે ક્યુટ છોકરો હે નહીં? ક્યુટ છોકરા છે જેમીને નથી કરી દે તો મિત્રો આજે આપણે સાંજનું મેન્યુ હો જો ખીચડી વઘારેલી મસ્ત મજાની
ટમેટા છે, દહીં હતું અને રોટલી, બરાબર. તો આપણે જો તો આપણે લોકો જમે છે, બરાબર. કોલેજવાળા સ્ટુડન્ટો એ જમે છે ત્યાં આગળ. તો આપણે ફટાફટ ઘરે જવાનું.